પંચમહાલના પાવાગઢમાં નવા વર્ષની શરૂઆત સાથે માઈ ભક્તોની ભારે ભીડ। મહાકાળી મંદિર ખાતે વહેલી સવારથી દર્શનાર્થીઓ પહોંચ્યા અને ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। તો પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં નવા વર્ષના દિવસે વહેલી સવારથી માઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી। આ સાથે જ નવા વર્ષની શુભ શરૂઆતના સંકલ્પ સાથે મોટી સંખ્યામાં ભક્તોમાં મહાકાળીના દર્શન કરવા ઉમટી પડ્યા હતા। તો ભક્તોએ મહાકાળી માના દર્શન કરી ધન્યતા અનુભવી। વહેલી સવારથી જ મંદિર પરિસરમાં માનવ મહેરામણ ઉમટ્યું કે જ્યાં રાજ્યભરમાંથી આવેલા ભક્તોએ ઉત્સાહપૂર્વક દર્શનનો ભાગ લીધો। ભક્તોની સુવિધા અને સલામતીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરાયો। પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક વ્યવસ્થા તેમજ અન્ય જરૂરી આયોજન સાથે શાંતિપૂર્ણ રીતે માતાજીના દર્શન માટે આયોજન કરવામાં આવ્યું હતું। આ સાથે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા સંજય ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સંજય, આજે 2026ની શરૂઆત, નવા વર્ષની શરૂઆત સાથે જ પાવાગઢમાં મહાકાળીના દર્શને સૌ ભક્તો, સૌ શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે। કેવા પ્રકારની અત્યારે ત્યાં સ્થિતિ? જી કૃપા, ચોક્કસથી જે રીતે વાત કરીએ તો હાલ 51 શક્તિપીઠોનું એક શક્તિપીઠ જે પાવાગઢ ગણવામાં આવે છે, જ્યાં નવા વર્ષની આજે શરૂઆત પણ થઈ ચૂકી છે, ત્યારે પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે નવા વર્ષના પ્રથમ દિવસે જ વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી। નવા વર્ષની શુભ શરૂઆત માતા મહાકાળીના આશીર્વાદ સાથે કરવા માટે ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાંથી હજારો સંખ્યામાં માઈ ભક્તો પાવાગઢ પહોંચ્યા હતા। વહેલી સવારથી જ મંદિર પરિસર તેમજ પાવાગઢ પર્વત પર ભક્તોની માનવ મહેરામણ ઉમટ્યું હતું। ત્યારે નવા વર્ષના દિવસે મહાકાળી દર્શન કરી નવા વર્ષ સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને કલ્યાણથી પ્રાર્થના કરી મંદિર પરિસર ભક્તિભાવથી ગુંજતું જોવા મળ્યું હતું। વાતાવરણ અને જય માતાજીના જય ઘોષથી મંદિરે ગુંજી ઉઠ્યું હતું। ત્યારે બીજી તરફ જે રીતે વાત કરીએ તો નવા વર્ષના અવસરે સંભવિત ભીડને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી। ભક્તોની સલામતી અને સુવિધા માટે વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ટ્રાફિકની વ્યવસ્થા જાળવવા માટે વાહન વ્યવહાર નિયંત્રણ પણ કરવામાં આવ્યા હતા, જેમને માર્ગદર્શન પણ આપવામાં આવી હતી। મંદિર સુવિધા માર્ગ પર ભક્તોને કોઈ અસુવિધાઓ ન થાય તે માટે આરોગ્ય સેવાઓ પણ તાત્કાલિક સહાય માટે ટીમો નેતાન કરવામાં આવી હતી। સમગ્ર દિવસ દરમિયાન દર્શન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટેનું જે આયોજન કરવામાં આવ્યું હતું। નવા વર્ષની શરૂઆતમાં પાવાગઢ ખાતે જોવા મળેલી ભક્તોની આ ભારે હાજરીથી યાત્રાધામ ભક્તિભાવ અને ઉત્સાહનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું। જી બિલકુલ સંજય, ખાસ કરીને સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। કેવા પ્રકારનો પોલીસ બંદોબસ્ત, કેટલા પોલીસ કર્મીઓ ત્યાં ઉપસ્થિત? જી ચોક્કસથી જે રીતે વહેલી સવારથી જ યાત્રાધામમાં માનવ મહેરામણ ઉમટ્યું છે, ત્યારે અનેક પોલીસ સ્ટાફ ઘટના સ્થળે મૂકી દેવામાં આવ્યા છે અને પોલીસ બંદોબસ્ત કાલે સાંજથી જ ગોઠવી દેવામાં આવ્યા હતા અને શાંતિ રીતે દર્શન થાય તે માટે સંપૂર્ણ વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી। સંજય, તમામ માહિતી બદલ આપનો આભાર।